આણંદ જિલ્લામાં એક પછી એક વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણની ફરિયાદો સામે આવી રહી છે અને સવાલ એ છે કે આખરે આ પ્રદૂષણ પર લગામ કોણ લગાવશે। ખંભાતના ભાલ વિસ્તારમાં દૂષિત કેમિકલ પાણી છોડાયું હોવાનો આક્ષેપ છે। સોખડા જીઆઈડીસી નજીકથી દરિયામાં દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનો પણ આરોપ છે। આ દૂષિત પાણી પીવાથી પશુઓના મોત થવાનો દાવો પશુપાલકો કરી રહ્યા છે। 15થી વધુ દૂધાળા પશુઓના મોતના આક્ષેપ સોખડા લુણેજ વિસ્તારના પશુપાલકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। પણ સૌથી મોટો સવાલ આ બધું થઈ રહ્યું છે ત્યારે તંત્ર ક્યાં છે? એક જ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રદૂષણની ફરિયાદો સામે આવે, પશુઓના મોતના આક્ષેપો થાય, પાણી દૂષિત થવાના આરોપ લાગે, છતાં જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કેમ નથી દેખાતી? શું જીપીસીબી માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયું છે કે પછી ખરેખર પ્રદૂષણ કરનારાઓની સામે કાર્યવાહી થશે? જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારી માત્ર કંપનીઓની નહીં, આટલા સમય સુધી આંખ આડા કાન કરનાર તંત્રની પણ નક્કી થવી જોઈએ। જીપીસીબીની રચના કેમ કરવામાં આવી તે પણ એક હવે અહીંયા સવાલ ઉભો થઈ ગયો છે। આપણી સાથે અકોલ ગામના સરપંચ જોડાયા છે નરુભાઈ। નરુભાઈ, ત્યાંની સ્થિતિ કેવી છે પહેલા તો એ જાણવું છે। જી મેડમ, આપણે અત્યારે શું 3 ભેંસો કાલ સાંજની આવી, ઘરે ડોલતી અને ઘરે આવીને મરી ગઈ। પછી દરિયા કિનારે ત્યાં એક ભેંસ ત્યાં મરી ગઈ, બીજી ભેંસો મરી ગયા। કેમિકલનું પાણી આવવાથી એ લોકો અઠવાડિયે 10 દિવસે ત્યાંની રે અહીંયા પાણી પીવે। પછી આ લોકોએ તપાસ કરી ભરવા કે ભાઈ અમારી દુધાળા ધોળ કે આવી રીતે મરી જાય છે। અને સોખડા જીઆઈડીસી ની અંદર જે કેમિકલ પાણી છોડે છે ઓલા નિકાસની અંદરથી, એટલે કોઈ ખબર પડતી નથી ને આ દુધાળા ધોળ પાણી પીવે એટલે અમે મામલતદાર સાહેબને જાણ કરી, ટીડીઓ સાહેબને જાણ કરી, કાલે સાંજે એફઆર પણ ફળાયો અને અત્યાર સુધી હજુ પીએમ કરવા માટે હજુ આયા નથી। પોલીસ તપાસ કરી ગઈ છે। નરુભાઈ, આ પાણી કોણ છોડી રહ્યું છે? કઈ કંપનીઓ છે? જુદી 4-6 કંપનીઓ છે મેડમ। નામ ખબર છે? બરોબર। અને અમારા ગામથી લગભગ 12 કિલોમીટર દૂર થાય છે અને આ લોકો ગમે ત્યારે પાણી છોડે છે ને આવા પશુઓ, દુધાળા પશુનું મોત થાય છે। 6 મહિના પહેલા ગામ કરીને હતું ત્યાં પણ 7 ભેંસો આવરીત મરી ગઈ હતી। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે ત્યાં? આ પરિસ્થિતિ લગભગ 4-5 વર્ષથી બન્યા કરે છે આવી રીતે। 4-5 વર્ષથી ચોમાસાની અંદર જ આ વસ્તુ પાણી એ લોકો કેમિકલ વાળું છોડે એટલે ખ્યાલ રહેતો નથી કે ભાઈ જાનવરને આડા દિવસે તો છોડે નહીં, પણ ચોમાસાના દિવસોમાં પાણી ભેગું પાણી છોડી રહ્યા છે કેમિકલનું, એટલે ખ્યાલ આવતો નથી કે ભાઈ આ કયું પાણી સારું છે કે કેમિકલનું છે। અને ઢોરો દરિયા કિનારે તરવા ગયા હોય એટલે 2 દિવસ 3 દિવસ 4 દિવસ ત્યાં રોકાય અને પછી આ લોકો તપાસ કરે ત્યારે ખબર પડે। જી અમે મામલતદાર સાહેબને જાણ કરી, ટીડીઓ સાહેબને જાણ કરી, પીએમ માટે સવારના ફોન કર્યા કે ભાઈ ભેંસોનું પીએમ કરો તો આગળની જે કાર્યવાહી થાય એ કરી શકાય। જી બિલકુલ નરુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।